નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા આપણે ઓનલાઈન એજ્યુકેશનમાં ભેગા થયા છીએ. બધાનું સ્વાગત છે. આપણો હવેનો સબ્જેક્ટ છે એ છે સેલ્સમેનશીપ, જેને આપણે એસએસપી તરીકે ઓળખીએ છીએ, જેનું નવું નામ છે પર્સનલ સેલિંગ, બરાબર છે, જેને આપણે પીએસએસ તરીકે પણ ઓળખીએ છીએ. સંચાલન, મારે જે 4 પેપર લેવાના હોય છે એમાંનું પહેલું પેપર, જેને આપણે બિઝનેસ ઓર્ગેનાઇઝેશન ઓફ મેનેજમેન્ટ કહીએ છીએ, જે આપણે ક્લાસરૂમમાં જે કંઈ આપણે એજ્યુકેશન હતું એમાં આપણે પૂરું કર્યું. એમાં જે કાંઈ ટોપિકો હતા એ બધા ટોપિકોની આપણે ક્લાસરૂમમાં ડિટેલથી વાત કરી, બરાબર છે. હવે બીજો સબ્જેક્ટ આપણે શરૂ કરશું અને એ સબ્જેક્ટનું નામ છે એસએસપી, પીએસએસ, અથવા શોર્ટમાં તમે એને સેલ્સમેનશીપ તરીકે ઓળખી શકો, બરાબર છે. અને એમાંનું જે પહેલું ચેપ્ટર છે એ ચેપ્ટર આપણે પહેલાં લેશું, બરાબર છે. એ ચેપ્ટરનું નામ છે વેચાણ સંચાલન. હવે બહુ સીધો સાદો કન્સેપ્ટ છે. શરૂઆત આપણે આ ચેપ્ટરથી કરવાની હોય છે, બરાબર છે. તમારા સિલેબસનું પહેલું ટોપિક, પહેલું ચેપ્ટર, પહેલું યુનિટ, તમે જે કંઈ કહેતા હો તે. હવે સીધી સાદી રીતે આપણે આ બંને શબ્દોને સમજવાનો પ્રયત્ન કરીએ. વોટ ડઝ ઇટ મીન બાય સેલ્સ એન્ડ વોટ ડઝ ઇટ મીન બાય મેનેજમેન્ટ. વેચાણ કોને કહેવાય, બરાબર છે. તો વેચાણ માટે આપણી પાસે કન્સેપ્ટ તૈયાર છે કે જ્યારે આપણે નાણાંના બદલામાં કોઈ વસ્તુ આપીએ, ધેટ ઇઝ એ સેલ્સ, બરાબર છે. દુકાનદાર હોય તો દુકાનદાર છે એ વસ્તુ આપે છે, એની સામે ગ્રાહક છે એને નાણું આપે છે. તો નાણું અને વસ્તુ જ્યારે આ રીતે એક્સચેન્જ થાય છે સામે સામે, ત્યારે એને આપણે વેચાણ કહીએ છીએ. તમે એના લોટ્સ ઓફ એક્ઝામ્પલ છે એ તમે યાદ રાખી શકો. આપણે બજારમાં જઈએ, ટમેટા લઈએ, બરાબર, 20 રૂપિયાના કિલો ટમેટા છે, આપણે એને 20 રૂપિયા આપીએ, બરાબર, એઝ એ કસ્ટમર, અને એ એઝ એ સેલર આપણને ટમેટા આપે છે. તો 20 રૂપિયા આપણે આપ્યા, એની સામે આપણે કિલો ટમેટા આપ્યા. તો આ રીતે જ્યારે ભૌતિક વસ્તુઓની હેરફેર નાણાંની સામે થાય છે ત્યારે એને આપણે સિમ્પલી કહીએ છીએ વેચાણ, બરાબર છે. તો વેચાણ એટલે આ કન્સેપ્ટ. પછી આવે છે સંચાલન. સંચાલન કોને કહેવાય? તો કે સંચાલન એટલે આયોજન કરવું, પછી વ્યવસ્થા ઊભી કરવી, પછી દોરવણી આપવી, સંકલન કરવું, અંકુશ રાખવો. આ રીતે જ્યારે આપણે જુદા જુદા કાર્યો દ્વારા કોઈપણ હેતુને પૂરો કરવા માટે પ્રયત્ન કરીએ ત્યારે એને સંચાલન કહેવામાં આવે છે, બરાબર છે. સંચાલન માટેનો એક સામાન્ય શબ્દ તમને યાદ રાખવો હોય તો રાખી શકો, પોસ્ટ કોર. P ફોર પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, સ્ટાફિંગ, ડિરેક્ટિંગ, કોઓર્ડિનેટિંગ, રિપોર્ટિંગ, બજેટિંગ. આપણે કોમર્સ જ્યારથી ભણવાનું શરૂ કર્યું ત્યારથી આપણે આ વસ્તુ ભણીએ છીએ, બરાબર છે. તો પહેલો પ્રશ્ન છે વેચાણ સંચાલન એટલે શું, તેના અર્થની અને તેના કાર્યોની, લક્ષણોની ચર્ચા કરો, બરાબર છે. તો વેચાણના જે લક્ષ્યાંકો છે, તમારા એકમમાં થતી 2 મુખ્ય પ્રવૃત્તિ. કઈ 2 મુખ્ય પ્રવૃત્તિ? તો કે એક છે ઉત્પાદન, બીજું છે વેચાણ, બરાબર છે. ઉત્પાદન એ તમારા પોતાની અંકુશની આખી કહી શકાય એવી બાબત છે કે જેના ઉપર તમે અંકુશ રાખી શકો, તમે ધારો એમાં કરી શકો. પણ વેચાણ છે એ તમારા હાથની વાત નથી. તમે વેચાણ કરવા માટેના પ્રયત્ન કરી શકો, પણ તમે વેચાણ ઈચ્છો છો એટલું જ કરી શકો એવું હંમેશા બનતું નથી. તો વેચાણ છે એ બહુ ક્રિટિકલ, બહુ ઇમ્પોર્ટન્ટ અને બહુ સેન્સિટિવ કહી શકાય એવી એક્ટિવિટી છે તમારા ધંધાની. અને તમારે એના ઉપર ખાસ કોન્સન્ટ્રેટ થવું પડે, તમારે એના ઉપર ખાસ ધ્યાન રાખવું પડે, તમારે સતત જેને કહી શકાય એની માટેની વ્યવસ્થા છે એ તમારે ગોઠવતી રહેવી પડે. તો વેચાણના જે લક્ષ્યાંકો છે એને સિદ્ધ કરવા માટે થઈ અને તમારે જુદી જુદી વેચાણ પ્રવૃત્તિઓ કરવી પડે છે. આપણે નક્કી કર્યું કે આપણે આ મહિને 2 કરોડ રૂપિયાનું આપણે વેચાણ કરશું. તો એ 2 કરોડના વેચાણને પ્રાપ્ત કરવા માટે અથવા 2 કરોડનું વેચાણ કરવા માટે આપણે ઘણી બધી વેચાણની પ્રવૃત્તિઓ કરવી પડે, બરાબર છે. એ વેચાણની જે પ્રવૃત્તિઓ છે એનું આયોજન આપણે કરવું પડે, એ માટેની વ્યવસ્થા આપણે ગોઠવવી પડે, આપણે એ માટેની દોરવણી આપણા જે કાંઈ વેચાણ સંબંધિત જે લોકો છે એને આપવી પડે, અને આપણે એના ઉપર અંકુશની વ્યવસ્થા પણ ગોઠવવી પડે, બરાબર છે. તો આ રીતે વેચાણની પ્રવૃત્તિઓ માટે જે વ્યવસ્થા ગોઠવવામાં આવે અથવા એની માટે જે સંચાલન કરવામાં આવે, પોસ્ટ કોર, ધેટ ઇઝ એ સિમ્પલી સેલ્સ મેનેજમેન્ટ. એને આપણે વેચાણ સંચાલન તરીકે ઓળખીએ છીએ, બરાબર છે. તો વેચાણ માટે કરવામાં આવતું સંચાલન, વેચાણની પ્રવૃત્તિઓ માટે ગોઠવવામાં આવતું સંચાલન, અથવા વેચાણના લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા માટે વેચાણની પ્રવૃત્તિઓનું કરવામાં આવતું આયોજન, કરવામાં આવતો પ્રબંધ,
કરવામાં આવતી દોરવણી અને કરવામાં આવતો અંકુશ, ધેટ ઇઝ એ સિમ્પલી સેલ્સ મેનેજમેન્ટ. એને આપણે વેચાણ સંચાલન તરીકે ઓળખી શકીએ. બરાબર છે. તો આ એનો એક સરસ અર્થ છે, તમે યાદ રાખી શકો. હવે આપણે એની એક વ્યાખ્યા છે એ આ રીતે લઈએ. ડિક્શનરી ઓફ બિઝનેસ એન્ડ મેનેજમેન્ટની એક સરસ વ્યાખ્યા આપણે અહીંયા જોઈશું. બરાબર છે. એ બ્રાન્ચ ઓફ મેનેજમેન્ટ સંચાલનની એક એવી બ્રાન્ચ કે જે વેચાણની પ્રવૃત્તિઓના આયોજન, દોરવણી અને અંકુશ સાથે સંકળાયેલ છે. બરાબર. ગુજરાતી લખી શકો. સંચાલનની એવી શાખા કે જે વેચાણ પ્રવૃત્તિઓના આયોજન, દોરવણી અને અંકુશ સાથે સંકળાયેલ છે. બરાબર. જો આ કાંઈ નવો કોઈ કન્સેપ્ટ નથી, પણ સંચાલનની જે જુદી જુદી શાખાઓ છે, બરાબર છે, બ્રાન્ચીસ જેને આપણે કહીએ છીએ, એમાંની એક બ્રાન્ચ, એમાંની એક શાખા છે, અથવા સંચાલનના જે જુદા જુદા પ્રકારો છે એમાંનો એક પ્રકાર છે. પણ આ એવો પ્રકાર છે, આ એવી સંચાલનની શાખા છે કે જે વેચાણની પ્રવૃત્તિઓના આયોજન, દોરવણી અને અંકુશ સાથે સંકળાયેલ છે. તમે જ્યારે વેચાણની પ્રવૃત્તિઓનું આયોજન કરો છો, તમે જ્યારે વેચાણની પ્રવૃત્તિઓ માટેની વ્યવસ્થા ગોઠવો છો, તમે વેચાણની પ્રવૃત્તિઓ અંગે તમે જ્યારે માર્ગદર્શન છે એ તમારા વેચાણના લોકોને આપો છો, અને તમે જ્યારે વેચાણની પ્રવૃત્તિઓ ઉપર અંકુશની વ્યવસ્થા ગોઠવો છો, ત્યારે એ બને છે તમારું વેચાણ સંચાલન. સો ઇટ ઇઝ એ વન કાઇન્ડ ઓફ ધ બ્રાન્ચ ઓફ મેનેજમેન્ટ. આ એક પ્રકારની સંચાલનની શાખા કહી શકાય. બરાબર છે. એક સરસ મજાની વ્યાખ્યા તમે આ રીતે યાદ રાખવાનો પ્રયત્ન કરી શકો. હવે આપણે એના કેટલાક સામાન્ય લક્ષણોની વાત કરીએ. લક્ષણો, મુખ્ય લક્ષણો ક્યાં ક્યાં? જો પહેલું એમાં વાત કરીએ તો કે આ શું છે, તો કે આ એકમની મુખ્ય શાખા. બરાબર. આપણે હમણાં વાત કરી
એકમની મુખ્ય 4 શાખા, સંચાલનના મુખ્ય 4 પ્રકાર, સંચાલનની મુખ્ય 4 બ્રાન્ચ, બરાબર, ઉત્પાદન, નાણું, પછી એચઆર અને બજાર, બરાબર છે. તો વેચાણ સંચાલન છે એ એક પ્રકારની શાખા છે. સંચાલનની મુખ્ય શાખા એટલા માટે છે કે અહીંયા વેચાણની એક્ટિવિટી ઉપર જેને કહી શકાય કે કોન્સન્ટ્રેશન રાખવામાં આવે છે, અથવા વેચાણની જે પ્રવૃત્તિઓ છે એ અહીંયા મુખ્ય કહી શકાય એવું સેન્ટર પોઈન્ટ છે. અને વેચાણ ઇઝ એ વેરી ક્રિટિકલ એન્ડ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ એક્ટિવિટી ઓફ ધ બિઝનેસ. તો સંચાલનની એ મુખ્ય શાખા કહી શકાય, બરાબર છે. બીજું જોવા જઈએ તો જવાબદારી વાળું અને વિશિષ્ટ કાર્ય. જો આનું વેચાણ સંચાલન જે છે એ કાર્ય વિશિષ્ટ છે, જવાબદારીવાળું કામ છે. શું કામ? તો આપણે હમણાં જ વાત કરી કે ભાઈ તમારી જે મુખ્ય બે એક્ટિવિટી છે ઉત્પાદન અને વેચાણ, એમાં ઉત્પાદન છે એમાં તમે ગમે તે કરી શકો, તમે ધારો એ કરી શકો, પણ વેચાણ છે એ તમારા હાથની વાત નથી. તમે ગમે એટલા પ્રયત્ન કરો છતાં તમે એમાં કદાચ સફળ ન પણ થાવ, અથવા તમે જે લક્ષ્યાંકો નક્કી કર્યા છે તમે કદાચ સિદ્ધ ન કરી શકો. તો ઇટ ઇઝ વેરી ક્રિટિકલ એક્ટિવિટી. આ બહુ સેન્સિટિવ એક્ટિવિટી છે. એટલે આ જે વેચાણ સંચાલન છે એનું કામ એકદમ જવાબદારીવાળું છે અને એકદમ વિશિષ્ટ છે કે એણે લોકો સુધી વસ્તુ પહોંચાડવાની છે, લોકોના હાથમાં વસ્તુ આપવાની છે. તો વિશિષ્ટ કાર્ય છે, બરાબર છે. ત્રીજું વાત કરીએ આપણે તો વેચાણ સંબંધી તમામ પ્રવૃત્તિઓ માટેનું સંચાલન, બરાબર. તો ખાલી વેચાણનું આયોજન કરવાનું નથી, પણ વેચાણ સાથે જોડાયેલી જે કાંઈ એક્ટિવિટીઝ છે એ બધાનું આયોજન થાય, એ બધાની વ્યવસ્થા ગોઠવાય, એ અંગેની અંકુશની દોરવણી બધાની વ્યવસ્થા છે ગોઠવાય. તો અહીંયા વેચાણ ફક્ત કેન્દ્રમાં નથી, અહીંયા વેચાણ સાથે જોડાયેલી બધી જ પ્રવૃત્તિઓ અહીંયા કેન્દ્રમાં છે. જાહેરાત છે, વેચાણ વૃદ્ધિ છે, બજાર સંશોધન છે, પછી ભૌતિક વિતરણ છે, પછી કિંમત નિર્ધારણ છે. આ બધી વસ્તુ અહીંયા આવી જાય છે. ખાલી વસ્તુ વેચવાનો કન્સેપ્ટ નથી, પણ વસ્તુ વેચવા સાથે જોડાયેલી જે કાંઈ બાબત છે, જેમ કે જાહેરાત, જેમ કે વેચાણ વૃદ્ધિ, જેમ કે બજાર સંશોધન, જેમ કે કિંમત નિર્ધારણ, બરાબર, આ બધી બાબતોને અહીંયા બધી બાબતોનું સંચાલન કરવામાં આવે છે, બરાબર છે. પછી નંબર 4, ગ્રાહકલક્ષી એકમની શાખા. જો આ ગ્રાહકલક્ષી છે તમારા કેન્દ્રમાં અથવા આ વેચાણ સંચાલનના કેન્દ્રમાં કોણ છે? તો કે કસ્ટમર. તમારે તમારા ગ્રાહકોને ધ્યાનમાં રાખી અને તમારે બધું નક્કી કરવાનું છે કે આપણે વેચાણ વૃદ્ધિ કેમ કરવી, આપણે કિંમત નિર્ધારણ કેટલું કરવું, આપણે જાહેરાત કઈ રીતે કરવી, આપણે વસ્તુ કેવી રાખવી, આપણે પેકિંગ કેવું રાખવું. આ બધું તમારે ગ્રાહકને ધ્યાનમાં રાખી, એની જરૂરિયાતને ધ્યાનમાં રાખી, એના પસંદગી નાપસંદગીને ધ્યાનમાં રાખી તમારા બધું નક્કી કરવાનું છે. ધેટ ઇઝ વાય ઇટ ઇઝ કસ્ટમર ઓરિએન્ટેડ, બરાબર છે. અને નંબર 5, સંચાલકીય કાર્યોનો વિસ્તાર. અહીંયા જે કાંઈ થાય છે શું થાય છે? તો કે આપણે પહેલાં પણ વાત કરી પોસ્ટ કોર, બરાબર, POSDCORB, બરાબર. આ સંચાલનમાં અહીંયા જે તમારે કાર્યો કરવાના છે, વેચાણ સાથે જોડાયેલી જુદી જુદી પ્રવૃત્તિઓનું તમારે સંચાલન કરવાનું છે, અને એમાં તમારે આયોજન કરવાનું છે, વ્યવસ્થા ગોઠવવાની છે, દોરવણી આપવાની છે, બરાબર છે. પછી સંકલન કરવાનું છે અને અંકુશ રાખવાનો છે. ઇન શોર્ટ, જેને આપણે પોસ્ટ કોર્પ કહીએ છીએ, એ તમારે અહીંયા કરવાનું છે, પણ વેચાણના સંદર્ભમાં, વેચાણને ધ્યાનમાં રાખીને, વેચાણ માટે, વેચાણ સાથે જોડાયેલી પ્રવૃત્તિઓ માટે. તો આ 5 એના મુખ્ય લક્ષણો તમે યાદ રાખી શકો, બરાબર છે. તો આ રીતે આપણે એના લક્ષણોની આપણે વાત કરી શકીએ. હવે આપણે એનો ચાર્ટ જોઈએ, કાર્યો, કે આ શું કાર્ય કરે છે.
એનો ચાર્ટ યાદ રાખવાનું. વેચાણ સંચાલન છે એના મુખ્ય 3 કાર્યો. પહેલું વેચાણ દળ સંચાલન, પછી વેચાણલક્ષી સંચાલકીય અને વહીવટી કાર્યો. અને ત્રીજું અન્ય કાર્યો. બરાબર છે. તો મુખ્ય 3 કાર્યો છે. એમાં વેચાણ દળનું સંચાલન એટલે કે વેચાણ કરવા માટે તમે જે માણસોનું દળ કે માણસોની જે ફોર્સ ઊભી કરો છો, બરાબર છે, એનું સંચાલન કરવું એ એનું પહેલું કામ છે. પછી વેચાણ સાથે જોડાયેલા જે કાંઈ સંચાલકીય કાર્યો છે, વહીવટી કાર્યો છે, એ પણ અહીંયા આવી જાય છે અને કેટલાક અન્ય કાર્યો આવી જાય છે. આપણે અહીંયા જોઈએ, બરાબર છે. એમાં ખાસ જોવા જઈએ 2 મુખ્ય કાર્યો: વેચાણ દળની રચના અને વેચાણ દળનું સંચાલન. વેચાણ કરવા માટે તમારે માણસો જોશે, બરાબર છે. તો એ માણસોની તમારે આખી ફોર્સ ઊભી કરવાની છે. ફૌજ, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ, લશ્કર આખું, બરાબર છે. કારણ કે આ યુદ્ધ છે અને એની માટે તમારે સારા ક્ષમતાવાળા માણસો ભેગા કરવાના છે અને આખી એની ફોર્સ ઊભી કરવાની છે, જેને વેચાણ દળ કહેવાય છે. સેલ્સ ફોર્સ, અંગ્રેજીમાં એની માટેનો શબ્દ છે સેલ્સ ફોર્સ. અને એનું સંચાલન કરવાનું છે. તો સૌથી પહેલાં તમે એની રચના કરો છો, ભરતી પસંદગી કરો છો, બરાબર છે. સારી જગ્યાએથી તમે સારા માણસો લઈ આવો છો, એને તાલીમ આપો છો અને એ રીતે તમે તમારું વેચાણ દળ ઊભું કરો છો. ત્યારબાદ એનું તમારે સંચાલન કરવાનું છે, એટલે એને તાલીમ આપવાની છે. પછી તમારે એની માટે વેતનનું માળખું ઊભું કરવાનું છે. પછી તમારે એનું મહેનતાણું નક્કી કરવાનું છે. તમારે પછી એને પ્રોત્સાહન આપવા માટેની પદ્ધતિઓ વિચારવાની છે. તમારે એના ઉપર નિયંત્રણ રાખવાનું છે અને તમારે એના કાર્યોનું મૂલ્યાંકન કરવાનું છે. તો આ રીતે સૌથી પહેલાં તમે ભરતી કરો છો, ત્યારબાદ તમે પસંદગી કરો છો અને પછી તાલીમ, પછી વેતન માળખાની રચના, પછી મહેનતાણું, પ્રોત્સાહન, આવી બધી એક્ટિવિટીઝ કરો છો. તો સૌથી પહેલું છે એ છે વેચાણ દળનું સંચાલન. વેચાણ કરવા માટે ઊભું કરવામાં આવતું માણસોનું દળ, માણસોની ફોર્સ, બરાબર છે, માણસોની ફોજ, ધેટ ઇઝ એ સેલ્સ ફોર્સ. તો એની પહેલાં રચના કરવાની છે અને રચના કર્યા પછી તાલીમ, પછી હમણાં વાત કરી પ્રમાણે એનું મહેનતાણું, ત્યાર પછી એને પ્રોત્સાહન આપવાની પદ્ધતિ, આ બધી બાબતો તમારે વિચારવાની છે અથવા એ અંગેની વ્યવસ્થા ઊભી કરવાની છે. તો મુખ્ય 2 કાર્યો વેચાણ દળના સંચાલનમાં, બરાબર છે. પછી આવે છે વેચાણલક્ષી સંચાલકીય અને વહીવટી કાર્યો, બરાબર છે. એમાં તમારે જોવા જઈએ તો વેચાણ વ્યૂહરચના, પછી વેચાણ વ્યવસ્થા તંત્ર ગોઠવવું, બરાબર છે. આ એના મુખ્ય 2 કાર્યો છે, બરાબર. તમારે વેચાણલક્ષી જે સંચાલકીય અને વહીવટી કાર્યો જે કરવાના છે વેચાણ સંચાલનના અંતર્ગત, બરાબર છે. એમાં તમારે સૌથી પહેલાં તો વેચાણની વ્યૂહરચના ઘડવી પડશે કે કઈ રીતે આપણે વસ્તુ બજારમાં વેચવી. આપણી સામે ઘણા બધા હરીફો છે, એની સામે આપણે કઈ રીતે ટક્કર લેવી અને કઈ રીતે આપણે બજારમાં દાખલ થવું અને કઈ રીતે બજારમાં આપણે ટકી જવું. તો એ વેચાણ વ્યૂહરચના ઘડતર છે. પછી વેચાણ સાથે જોડાયેલી આખું એનું વ્યવસ્થાતંત્ર ગોઠવવું પડે, બરાબર છે. તો એ તમારે વ્યવસ્થાતંત્ર આખું એનું ગોઠવવાનું છે. તો આ રીતે તમે જોવા જાઓ તો વેચાણ વ્યવસ્થાતંત્ર છે એ આ રીતે વેચાણ સંચાલન છે, આ રીતે સંચાલકીય અને વહીવટી કાર્યો કરે છે. અને પછી છે એ અન્ય કાર્યો, એમાં બજાર સંશોધન, વેચાણ વૃદ્ધિ, જાહેરાત, વેચાણ પછીની સેવા, બરાબર. આ બધા કાર્યો એ અન્ય કાર્યોમાં આવે છે. એ પણ વેચાણ સંચાલન દ્વારા થતા કાર્યો છે. તો વેચાણ સંચાલન મુખ્ય 3 કાર્યો કરે છે: વેચાણ દળનું સંચાલન,
વેચાણ સાથે જોડાયેલી પ્રવૃત્તિઓનું વેચાણ સાથે જોડાયેલી સંચાલકીય અને વહીવટી પ્રવૃત્તિઓ અને અન્ય કાર્યોમાં બજારનું સંશોધન કરવું, પછી વેચાણ વૃદ્ધિ માટેના પ્રયત્નો કરવા, જાહેરાતો કરવી, વેચાણ પછીની સેવાઓ ગ્રાહકને સમયસર મળી રહે માટે વ્યવસ્થા ગોઠવવી, આ બધા કાર્યો છે. તો 3 કાર્યો એના મુખ્ય કાર્યો કહી શકાય. બરોબર છે. તો આ રીતે વેચાણ સંચાલનના કાર્યો પૂછે તો તમે 3 આ રીતે ચાર્ટ બનાવી અને તમે એને બતાવી શકો. બરોબર છે. હવે એક પ્રશ્ન પરીક્ષામાં ઘણીવાર પૂછાય છે, તો એ તમારે આ રીતે લખવાનો હોય છે, જે તમને હું અહીંયા ગાઈડ કરી દઉં છું. તો પ્રશ્ન આવો પૂછે છે, વેચાણ સંચાલનના મુખ્ય કાર્ય વિસ્તારો સમજાવો. બરોબર. જો આવું પૂછે એટલે તમારે છે ને એમાં એક આવો ચાર્ટ બનાવવાનો હોય છે. આપણે આ પ્રશ્ન આમ તો બહુ ઇઝી છે, ખાલી તમને હિન્ટ જ આપું છું. જો આ રીતે આખો ચાર્ટ બનાવવાનો, વેચાણ સંચાલન, પહેલા આયોજન, પછી વ્યવસ્થા તંત્ર, પછી કર્મચારી વ્યવસ્થા, પછી દોરવણી, પછી સંકલન અને પછી અંકુશ. 1 2 3 4 5 અને 6. બરાબર. જો આ બધી બાબતો આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ વારે વારે, એટલે આપણે એનો ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી. પણ વેચાણ સંચાલનમાં આ બધી બાબતો આવી જાય છે. આ બધી બાબતો કરવાની છે વેચાણ સંચાલનમાં. બરાબર. આપણે એને આ રીતે પણ યાદ રાખી શકીએ, પોસ્ડ કો અને આ બે આમ આવી જશે. બરાબર. પોસ્ટ કોલ. વેચાણ માટે આયોજન કરવાનું, વેચાણની પ્રવૃત્તિઓ, વેચાણ અને વેચાણ સાથે સંબંધિત પ્રવૃત્તિઓનું આયોજન કરવું, એ અંગેનું વ્યવસ્થા તંત્ર ગોઠવવું, એ અંગેની કર્મચારી વ્યવસ્થા ગોઠવવી, એ અંગેની દોરવણી આપવી, એ વેચાણની પ્રવૃત્તિઓ જે છે એનું સંકલન કરવું અને વેચાણની પ્રવૃત્તિઓ ઉપર અંકુશ રાખવો, આ વેચાણ સંચાલન. તો પરીક્ષામાં તમને પ્રશ્ન પૂછે વેચાણ સંચાલનના મુખ્ય કાર્ય વિસ્તારો સમજાવો, તો તમે એમાં પ્રશ્નમાં તમે આવો જવાબ લખી શકો. બહુ ઇઝી પ્રશ્ન છે. ઘણીવાર આ પ્રશ્ન પણ પૂછાતો હોય છે. એમાં બીજું કાંઈ લખવાનું હોતું નથી. આવો ચાર્ટ બનાવવાનો અને આ રીતે 6 એના કાર્યો લખી પોસ્ટ કોર બી આપણે યાદ રાખવાનું અને ક્રમશઃ POSD CORB એ રીતે એને બતાવતું જવાનું. પણ આ જે છે એ બધું વેચાણની પ્રવૃત્તિઓ અંગેની આ બધી બાબતો છે. આયોજન એટલે જનરલ આયોજન નહીં, વેચાણની પ્રવૃત્તિઓનું આયોજન. પછી વેચાણની પ્રવૃત્તિઓ અંગેની વ્યવસ્થા, વેચાણની પ્રવૃત્તિઓ અંગેની કર્મચારી વ્યવસ્થા, વેચાણની પ્રવૃત્તિઓ અંગે અપાતી દોરવણી, વેચાણની પ્રવૃત્તિઓનું સંકલન અને વેચાણની પ્રવૃત્તિઓ ઉપરનો અંકુશ. તો ધેટ ઇઝ એ સેલ્સ મેનેજમેન્ટ. આ વેચાણ સંચાલન છે. ઓકે, થેન્ક યુ.